સંજ્ઞા નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. કોઈપણ પ્રકારની સંજ્ઞા હોય એની આગળ વિશેષણ લાગેલું હોય, કોઈપણ પ્રકારનું નામ હોય તેની આગળ પણ વિશેષણ લાગેલું હોય છે. સર્વનામની આગળ પણ વિશેષણ લાગેલું હોય છે. વિશેષણનો અર્થ એ છે કે ત્રણેય વસ્તુઓ જે છે તો એના અર્થમાં વધારો કરે. ઉદાહરણ તરીકે ભોજરાજા મહાન હતા. તો હવે ભોજરાજા જે છે એ પોતે એક સંજ્ઞા છે. તો ભોજરાજા મહાન, તો મહાન શબ્દ જે છે એ સંજ્ઞાની પાછળ લાગેલો છે, પાછળ લાગેલો હોય, આગળ લાગેલો હોય. પણ અહીંયા બીજો શબ્દ જે મહાન છે એ એક પ્રકારનો એનું ગુણ દર્શાવે છે, એટલે કે આ એક સંજ્ઞાનું એક વિશેષણ છે. તે જ રીતે તેઓ પ્રખ્યાત છે. હવે તેઓ એ એક પ્રકારનું સર્વનામ છે, તો એને સર્વનામના અર્થમાં વધારો પ્રખ્યાત નામના શબ્દથી થાય છે. પ્રખ્યાત એ પણ એક પ્રકારનો ગુણ દર્શાવે છે, તો આ પણ એક પ્રકારનું વિશેષણ છે. વિશેષણના બીજા વિવિધ પ્રકારો ઘણા બધા પડે છે, પણ આપણે કેટલાક પ્રકારોની અહીંયા ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ છે ગુણવાચક વિશેષણ. તો ગુણવાચક વિશેષણની વ્યાખ્યા જોઈ લઈએ કે સંજ્ઞાના જુદા જુદા ગુણો હોય તેને ગુણવાચક વિશેષણ કહેવાય. સંજ્ઞાને જુદા જુદા ગુણો હોય છે. સંજ્ઞા વિશે આપણે આગલા વિડીયોની અંદર જોયું હતું, તો તેની અંદર વિવિધ પ્રકારો સંજ્ઞાના દર્શાવવામાં આવેલા છે. તો તે જ રીતે સંજ્ઞા વિશેની સમજ મળી ગઈ. તો હવે સંજ્ઞાના વિશેષણની વાત કરીએ તો ગુણવાચક વિશેષણ જુદા જુદા ગુણ, માણસના ગુણો અલગ હોય, પદાર્થના ગુણો અલગ હોય. તો એ રીતે સર્વનામને પણ ગુણ એનો દર્શાવવામાં આવતો હોય છે. તો અહીંયા છોકરો છે, તો છોકરો હોશિયાર છે, તો હોશિયાર એ એક પ્રકારનો માણસનો ગુણ દર્શાવે છે. તો બીજા ઉદાહરણની અંદર કોઈ વસ્તુ લીધી છે, એટલે કે પુસ્તક છે, તો પુસ્તક જે છે મોટું છે, તો પુસ્તક મોટું હોવું એ પુસ્તકનો એક ગુણ છે, બરાબર. કદની દ્રષ્ટિએની વાત છે, તો અહીંયા મોટું, તો મોટું એના માટે ગુણ બની રહે છે. તો એટલા માટે બંને ઉદાહરણની અંદર હોશિયાર અને મોટું એ ગુણવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે એનો બીજું જોઈએ ગુણવાચક બાદ સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યાવાચક વિશેષણ એટલે સંજ્ઞામાં સંખ્યા દર્શાવે છે, કે સંજ્ઞા જે હોય છે કોઈ પણ રીતે એની અંદર સંખ્યા દર્શાવવામાં આવેલી હોય છે. એના પેટા પ્રકારો પણ પડે છે, જેમ કે આશ્રયવાચી એ બધી. તો પણ અહીંયા માત્ર ને માત્ર આપણે સંખ્યાની જ વાત કરીએ તો સંખ્યા એટલે નવમું એક પ્રકારની સંખ્યા છે, તો એટલા માટે 9મું ધોરણ ભણે છે, તો 9મું એક સંખ્યા હોવાના કારણે ધોરણ માટે એ સંજ્ઞા બની રહે છે. એ જ રીતે 3 વિદ્યાર્થીઓ મેદાનમાં છે, તો વિદ્યાર્થી માટે અહીંયા સંજ્ઞા તરીકે વિદ્યાર્થી છે, તો એની આગળ 3 લાગેલું છે. 3 એક સંખ્યા છે, 9 એક સંખ્યા છે. એ જ રીતે ત્રીજા ઉદાહરણની અંદર બેહુ બહેનો હોશિયાર હતી, બરાબર. તો અહીંયા બેહુ શબ્દ જે છે તો એ એક પ્રકારનું સંખ્યા દર્શાવે છે. 2 એક સંખ્યા છે, તો એટલા માટે એને સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખીએ છીએ. તો તે જ રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ. તો ત્રીજા ઉદાહરણની અંદર સંબંધવાચક સંજ્ઞાના સંબંધ ધરાવે છે. સંબંધવાચક વિશેષણની અંદર સંજ્ઞા જે હોય છે એ કોઈને કોઈ સાથે સંબંધ ધરાવતું હોય છે. તો વહાલાજીનું રૂપ, તો વહાલાજી અને રૂપ માટે અહીંયા નું શબ્દ લાગેલો છે, માટે આ સંબંધવાચક વિશેષણ છે. સંબંધવાચક વિશેષણ એટલે મૂળ અહીંયા વિભક્તિ નંબર 6ની વાત કરવામાં આવે, કે 6થા નંબરની જે વિભક્તિ હોય એની વાત અહીંયા છે. મેં ધ્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી, બરાબર. તો પિતાજી એ પણ એક સંજ્ઞા છે, અને હાથમાં મૂકી એની. તો અહીંયા પિતાજી અને હાથમાં મૂકીને વચ્ચે અહીંયા ના મૂકેલો છે, તો ના એ પણ એક સંબંધવાચક વિશેષણ છે. અમે 2 ભાઈઓ સુખ દુઃખની વાતો કરતા, બરાબર. સુખ અને દુઃખ 2 વસ્તુની વાત કરી છે, તો સુખ દુઃખની વાતો કરતા, તો ની, ના, નું વગેરે શબ્દો જે છે એ સંબંધવાચક વિશેષણના છે.